આવું માડી એકવાર તમારા સાનિધ્યમ સેવા કરું માડી અને મને સપનામાં એને એવું કીધેલું કે બેટા તારે શું જોઈએ? મારા ઘેર માડી ગાડી લઈને આવેલો. મને કે બેટા તારે શું જોઈએ? મેં કે માડી કશું નહીં જોતું, મારે દેવોના ન્યાય વ્યવહાર જોઈએ. તે વખત માડીએ ન્યાય વ્યવહાર કરાયા અને એમ કીધું જતા જતા બેટા તું માગ તારે શું જોઈએ? મેં કીધું મા તારી ભક્તિ કરવી અને મારી હર્ષદી માતાની ભક્તિ કરીને સાચા ન્યાય વ્યવહાર કરો. તો કે ના તું માગ કે. તે વખત મેં માડી એટલું કીધું કે માં માને તો કશું આમ પણ તારી ઈચ્છા દીકરો હાલજે. તે દિવસથી સારો દિવસ થયો. આગળ 2 કેસ બગડી ગયેલા અને માનતાની અંદર દીકરાનું સપનું હોય તો માતાજી કેવા સ્વરૂપમાં આવ્યા? માતાજી એમના દીકરાના સ્વરૂપમાં મારા ઘેર ગાડી ઉભી રાખેલી ખુલ્લા મોડે. હા, અને વ્યવહાર એક જગ્યા ખૂણા વ્યવહાર કર્યા. જે આપણે બનાવે ને પૂતળું એવો વ્યવહાર બનાવી મને કે આટલા વ્યવહાર કરી અને આ તને દીકરો આલે ગયા. તે દાનથી દીકરો આપણે મારા ઘેરથી ને એવું કીધેલું કે 5 રવિવાર ભરજે હું તને દીકરો આલે. તું મને જેટલું માણસ તો પછી અને જેટલો વિશ્વાસ છે મને ગુરુ મોની છે. જીવનમાં કોઈને નહીં મોને એટલી મને માણસ માં જીવનમાં લકી માં જીવનમાં કોઈને ગુરુ નહીં મોને સિવાય તમારા સિવાય. 2 વર્ષથી તમારા પારે આવીને તારની એક લક્ષ કે કોઈ ભૂહોય નહીં કોઈ વાત નહીં, બસ માડી બતાવો ને એ જ કરવાનું. મારી કૃપા છે જ ને માં 24 કલાક તારી